ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેરાલુ કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા અપાયેલા નિવેદન વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું। અમિતભાઈ શાહે બંધારણના ઘડવૈયા બાબા આંબેડકર સાહેબ વિરુદ્ધ કરી હતી સંસદમાં ટિપ્પણી। ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રણજીતસિંહ પરમાર સહિત આગેવાને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યું। કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર વાંચી સંભળાવ્યું। કોંગ્રેસ સમિતિ દ્વારા અમિતભાઈ શાહના પુતળા દહનનો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો। ખેરાલુ ખારીકુઈ ચોકમાં સાંજે કાર્યકરો દ્વારા કરાશે પુતળા દહન। મુકેશભાઈ દેસાઈએ મીડિયા સમક્ષ આપી વિગતો। અમિત શાહ 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 દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકર વિશે અપમાનજનક શબ્દો બોલ્યા છે, એમને એમ કહ્યું આંબેડકર 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 શું કરો છો? તમે એમ કે આટલું ભગવાનને બચશો તો તમે વધારે સ્વર્ગમાં જશો। તો અમે કહેવા માંગીએ છીએ કે આ દેશનું બંધારણ આપવાનું કામ બાબા સાહેબ આંબેડકર કર્યું છે। આ દેશના ઓબીસી એસસી એસટી બક્ષીપાન તમામ લોકો બાબા સાહેબને ભગવાન તરીકે માને છે। અમારા માટે ભગવાન છે। જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને એમના મંત્રીઓ જે પ્રમાણે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે અને અમારા સર્વોચ્ચ નેતા બાબા સાહેબ આંબેડકર જે અપમાન કર્યું છે એ અપમાનના અનુસંધાનમાં આજે અમે સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ અને ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમિત શાહની રાજીનામા માંગણી કરીએ છીએ। જો અમિત શાહ રાજીનામું નહીં આપે તો અમે જલદ કાર્યક્રમ આપી અને આ વિસ્તારમાંથી અમે ચક્કાજામ કરવાનો પણ કાર્યક્રમ કરીશું। તો અમારી લાગણી અને માગણી આપ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના રાજ્યપાલ શ્રી, દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સુધી પહોંચે એ પ્રકારની આપને વિનંતી કરીએ છીએ અને એની કોપી અમે આપને આપીએ છીએ। આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજથી 2 દિવસ પહેલા દેશની પાર્લામેન્ટની અંદર આ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું અને મેં એવો વાણી વિલાસ કર્યો કે આંબેડકર આંબેડકર શું કરો છો? આટલું તો ભગવાનને ભજ્યા હોત તો સ્વર્ગ પ્રાપ્ત હોત। આ પ્રકારની જે એમને માનસિકતા બતાવી એના પરથી નક્કી થાય છે કે આ લોકો બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર, ઓબીસી એસસી એસટી અને માઇનોરિટીના કેટલા વિરોધી છે એ આ ઉપર દેખાઈ આવે છે। એટલે જે પ્રમાણે એમને વાણી વિલાસ કર્યો છે તેના ભાગરૂપે સમગ્ર દેશની અંદર જ્યારે એમના વિરોધમાં જ્વાળામુખી ફાટ્યો છે એના અનુસંધાને આજે ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આવેદનપત્ર આપી અને સખત શબ્દોમાં એમને એ વાણી વિલાસથી વખોડીએ છીએ। અને આજના તબક્કે અમારા માટે બાબા સાહેબ આંબેડકર ભગવાન સમાન છે, ભગવાનથી પણ ઉપર દરજ્જો છે। કારણ કે બંધારણનો જે દરજ્જો આપ્યો છે અને બંધારણમાં જે હક અને અધિકારો આપ્યા છે એ અમારે ગીતા અને મહાભારત કરતા પણ મહાન છે। એટલે આજે અમે એ આંબેડકર સાહેબને જે અપમાન કર્યું છે એટલે અમિત શાહનો વિરોધ કરવા માટે એકઠા થયા છીએ અને આ તબક્કે અમે એનું રાજીનામું માગીએ છીએ અને જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આખા દેશમાં એમના વિરોધમાં કાર્યક્રમ ચાલવાના છે। એના ભાગરૂપે આજે ખેરાલુમાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યો। આગામી સમય એમને ખાલી લોકોને ભડકાવવાના છે અને ધર્મના નામે મત લાવવાના છે। તેઓ અને બાબા સાહેબ તારીખ 17/12ના દિવસે જે બાબા સાહેબનું રાજ્યસભામાં જે ચાલુ પાર્લામેન્ટનું જે અપમાન કર્યું છે એ હરગીઝ એ અપમાન સહન થાય એવું નથી। એટલે લોકોમાં જે રોષ થયો છે, જે બાબા સાહેબ એટલે મસીહા કહેવાય, ભારતના મસીહા, ગરીબોના મસીહા, સ્ત્રીઓના મસીહા, દલિતોના મસીહા, એસસી એસટી ઓબીસીના મસીહા છે અને એમનું અપમાન થાય એ આપણે ચલવી ના દેવાય। એવી જેવી તેવી ભાષામાં અપમાન કરે એ મહા વિભૂતિ કહેવાય। જે સિમ્બોલ ઓફ ધ નોલેજ જેનો એવોર્ડ મળ્યો છે, દુનિયાના તમામ દેશો બાબા સાહેબને માને છે। અને ઓબામા સાહેબ કહેતા હોત કે જો બાબા સાહેબ જો અમારા દેશમાં જન્મ્યા હોત તો અમે એમને સૂર્ય કહેતા। એટલે સૂર્ય જેવા સૂર્ય એવા તપસ્વી માણસનું જે અપમાન થયું છે એ અપમાન હરગીઝ સહન થાય એવું નથી અને એ અપમાનને અમે એમના માફી માંગવા માટે
અમે વિનંતી કરીએ છીએ જો માફી નહીં માગે તો અમે આવા કાર્યક્રમો સખત વિરોધ કરીશું અને એમને ખરેખર રાજીનામા આપવા માટે અમે પ્રેરિત કરીશું અને આ અપમાન સહન થયું નથી માટે અમે આવા કાર્યક્રમ કરીશું, સતત ચાલુ રાખીશું અને એમને ભગવાન સદબુદ્ધિ આપે એવી પણ પ્રાર્થના કરીશું.